માંસ બાસ નાખીને દવા નાખવાનું શરૂ કરી દીધું છે આપણે. તમે જોઈ લો, આ આપણી ડુંગળી વાયેલી છે આમાં, આ આપણી માંડવી. ભાગમાં પણ દવા નાખવાની છે બાકી થઈ ગયો. હવે આપણે ડુંગળી, આમાં ડુંગળી વાયેલી છે. ડુંગળી મોટી થાય એ તમને બતાવીશું. ત્યારે જોઈ લો, અત્યારે ખાલી ક્યારા છે, વાયેલી છે. ટોપી બોપી નાખીને આપણે દવા નાખી રહ્યા છીએ. તમે જોઈ લીધું છે. તો આપણા ફેસબુક પેજમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે આપણો પપ, તમે જોઈ લો. આ એક પપ છે આપણો અને આ બીજો પપ. એટલે આપણે આ ઢાંકણું ખોલશું. તો ફાઇનલી ઢાંકણું ખુલી ગયું છે. તમે જોઈ શકો છો અંદર ભાગ. આ આપણી દવા છે પહેલી ભાગ, જોઈ શકો છો ઈર માટેની. કેમ કે મગફળી કે માંડવીમાં ઈરું બહુ આવી જાય છે એ માટે. જો આ આપણી પહેલી ભાગ, આ એટલા આગળ બધી બનાવેલી છે દવા, જોઈ શકો છો તમે. આ બધી દવા બનાવેલી છે. આ દવા નાખવાની છે. આ ડબલું આમાંથી લઈ દોરી એક ડબલું નાખવાનું આમાં, એટલે દોરાઈ ગયું. ડબલું આમાં નાખવાનું. આ ડબલું નાખવાનું છે આપણે 25 ml, જોઈ શકો છો. આ કઈ ચૂક્યું છે પણ આ દવા મિક્સ થઈ ગઈ છે. આ છે 25 ml નાખવાનું છે.